તમારું નામ? મારું નામ નરસિંહભાઈ ભુરાજી તાણ. નરસિંહભાઈ ભુરાજી તાણ. ગામ ભૈરવપુરા, રાણપુરા, અથવાડા, તાલુકો ડીસા જિલ્લો. 98-98-54-54. ઓકે. નરસિંહભાઈ, બટેકાના કારણે તમને જોવા મળ્યું પાયામાં અમારી જોડે કાર્ટૂનિક એમ કે આવી અને અમને વાત કરી કે તમે આ મારી પ્રોડક્ટને મૂળથી મારીને છાંટો. તો અમે એનો પાયામાં 15 દિવસથી પેલું એટલે પ્લાન્ટોનિક્સ ઓલી ગેલ્યુઅલના ને સાથે પેલું આપણે પ્લાન્ટોનિક્સ સ્પેશિયલ લિક્વિડ પોટેટો સ્પેશિયલ સ્પેશિયલ તમે 8 કિલો બેગ એ તમે વીઘે એક બેગ. ઓકે. એટલે 1 એકરમાં તમે આમાં કેટલું નાખ્યું? બે બેગ અહીંયા નાખ્યું. નીચે પાયામાં પછી એના પછી પ્લાન્ટોનિક સ્પેશિયલ પ્લાન્ટોનિક્સ પોટેટો સ્પેશિયલ આવે લિક્વિડ એનો અમે છંટકાવ કર્યો 25 દિવસે. આ લિક્વિડ જે પોટેટો સ્પેશિયલ છે ને એ આનું અમે એમ કે તમે સ્પ્રિંકલમાં અમે આને ફોરામાં 2 કલાક ફોર રાખ્યા પછી એને અમે છાંટ્યું પાછળ. 1 એકરમાં 1 એકરમાં 1 લીટર એક બોટલ. 1 એકરમાં 1 લીટર બોટલ. હવે તમને એનાથી ફાયદા શું છે? હવે અમારે ફાયદા કે ગઈ સાલ અમે જે વાપર્યું હતું અને એમાં બીજી કંપની હતી પણ લાઇટ કે બીજું અમને મળ્યું નહોતું અને ઉતારો પણ મળ્યો નહોતો. પણ આ વખતે આ લિક્વિડ જે પોટેટો સ્પેશિયલ છે એ વાપરવાથી પૂરેપૂરું અમને કે એની સાઇઝ અને કંપની સંતુષ્ટ એની શાઇનિંગની કે સારી સંતુષ્ટકારક મળી છે. વજનમાં તમને કેમ? વજનમાં ગઈ સાલ કરતાં એની વજનની જે ક્ષમતા છે એ ભરાવદાર છે. આપણે આ બટેકું જોઈએ, બટેકાની શાઇનિંગ. હા, શાઇનિંગ તો સારી છે કે આવી ક્યારે ભાળી નથી. અમારા એમ કે નદીમાં પહેલી આથી ચાલુ છે, નદીમાં થતા 25 વર્ષ પહેલાં, પણ ખેતરોની શાઇનિંગ આવી આ પહેલી વાર ભાળી. એવું છે? 25 વર્ષ પહેલા જે નદીમાં આવતી એ શાઇનિંગ હવે અમને શાઇનિંગ અત્યારે ખેતરોમાં 25 વર્ષ પછી અમને મળી. બાકી તમે એટલું કહી શકો કે ભાઈ કેમિકલ ફર્ટિલાઇઝર છે જે રાસાયણિક બધી ખાતર છે એના કરતાં આમાં રાસાયણિક કરતાં તો લાખ દરજી સારું છે. એમ લાખ દરજી એમ કે એની રાસાયણિક તો ખાતર છેલ્લા 20-25 વર્ષ વાપરીએ છીએ અને થાકી ગયા છીએ, પણ આ વખતે અમે આનો પૂરેપૂરો સંતોષકારક ઉપયોગ કર્યો છે તો અમને પૂરેપૂરો સંતોષકારક એમ કે ફાયદો થયો છે. એમ હવે બીજું કે જે બીજા ખેડૂતો એમ કહે છે કે ભાઈ આ કોસ્ટમાં મોંઘું પડે છે એમને, પ્લસ ઉતારો બરોબર નથી આવતો, તો એમાં બાબતે તમારું મારું એમ કહેવું કે રાસાયણિક ખાતર કરતાં ખરેખર રાસાયણિક ખાતર ઝેર છે અને ઝેર નાખીને આપણે ઉત્પન્ન લઈએ છીએ એની જગ્યાએ રાસાયણિક ખાતરની સામે 50% ફાયદો થાય છે. 50% ફાયદો? 50%. રાસાયણિક ખાતરની સામે આપણે લિક્વિડ 50% ફાયદો થાય છે, કારણ કે એની શાઇનિંગ મળે છે, વજન મળે છે અને આપણું જીવન પણ સાથે સાથે ખેતીની જે આપણી શાકભાજીની જે ઓર્ગેનિક કહેવામાં આવે છે એ પણ સાથે આપણને મળે છે. બરાબર. હવે ઉતારામાં કેમ લાગ્યું તમને? ઉતારામાં ગઈ સાલ કરતાં ₹1.25 સારું. ગઈ સાલ રૂપિયો હતો, આ વખતે ₹1.25 સારું. એ સારું છે. હવે આપણે ભાવમાં કઈ રીતે? ભાવમાં ગઈ સાલ કરતાં ભાવ તો સારા છે કુદરતી, પણ એના કરતાં 25% ભાવ સારો મળશે, કારણ કે શાઇનિંગ સારી છે. બીજા બધા જે કેમિકલ ફર્ટિલાઇઝર જે વાપરે છે રાસાયણિક ખાતરો એ બધા અને આમાં બંનેમાં ભાવમાં કેમ રહેશે? ભાવમાં 25% ફરક પડશે. 25% ડિફરન્સ છે. કારણ કે સીધો એનો દેખાવ ઉપરથી કે ખ્યાલ છે કે બટેટા એમ કે સારી ક્વોલિટી છે. એટલે આમ આજુબાજુ વાળા કોઈ કીધું તમને કે? ના, કીધું અમને લગભગ દરેક લોકોને પૂછતા તો લોકો દેખવા આવતા હતો કે ના ભાઈ સરસ છે. એવા 20-25 ખેડૂતો અમને મુલાકાત લીધી અમારી ફાર્મ પર. ખેડૂતોને કહેવાય ખરું કે આ 100% કહેવાય. તમે ખેડૂતોને સંદેશો આપો? અમે ખેડૂતોને એમ કહ્યું કે આ ફરી વાપરાથી તમારે 100% એમ કે તમારી ખાતરી અને સારામાં સારું પણ મળશે એવો સંદેશો અમે દરેક ખેડૂતોને ગામ પહોંચાડશું. સારું. પણ આ એક વસ્તુ કે ભાઈ ખેડૂત જે છે એ આ બધું ઝેરયુક્ત બધી ખેતી કરે છે, ઝેર નાખે, ઝેર વાવે અને ઝેર ખાવાનું, એના કરતાં આ પ્રોડક્ટ હવેનો જે સમય છે, ધારો કે 25 વર્ષનો હવેનો જે સમય જાગે છે, ધારો કે બધાને વિચાર એમ થયો કે ભાઈ અમારે બધાને ઓર્ગેનિક ખેતી કરવી છે અને એમ ઝેર ખાઈને તો થાક્યા જ છે બધા. એ તો બરાબર. અને અમારા અનુભવને સર્વે પ્રમાણે 2016 થી 2017 લોકો 100% ખેડૂતો ઓર્ગેનિક રાખ્યું છે, ખાતી આપી છે. એટલે તમને ખાતરી છે કે 2017 સુધી ખેડૂતો બધા એમ કે ઓર્ગેનિક રાખ્યું છે એવો વિશ્વાસ છે ખેડૂતોને અત્યારે, અને એનાથી છૂટકો નથી, કારણ કે હવે રાસાયણિક ખાતર તો બધા થાકી જ ગયા છે.
મૂળ ભાવથી અને મૂળ કે જમીન પણ એમ કે માં પણ જમીન જેને કહેવાય એ પણ જમીન પણ એમ કે બંધાઈ ગઈ છે, જમીન પણ ઉત્પાદન વાળી થાકી ગઈ છે. એ તો 100% છે. આજની તો કાલે ખેડૂતોને ઓર્ગેનિક તરફ બરાબર. વળવું જ પડે. અને હવેનો સમય ઓર્ગેનિક સિવાય છૂટકો નથી ખેડૂતને. એ તો છે. આમના બે પાસા છે ફાયદા. પણ એક વસ્તુ કે આ જે સાઈઝ છે, આ જે બધી સાઈઝ છે, આપણે પકડો તમે, આ જે સાઈઝ છે બરોબર છે. હવે આ મને નથી લાગતું કે કેમિકલમાં આ સાઈઝ ના નથી બની શાઇનિંગ નથી બની, શાઇનિંગ નથી બની, ક્વોલિટી અને કદાચ બન્યું હશે તો રાસાયણિક ખાતરથી બટાકું પોલું બન્યું હશે, ભરેતર નહીં બન્યું હોય. કદાચ ફુલાવો કર્યો હશે તો એનો પોલું હશે અને આ ભરેતર બટાકું. એટલે તમારું કેવું એ છે કે જે રાસાયણિક ખાતર વાપર્યું હશે બરોબર, બટેકો અવળું થયું હશે પણ પોલું હશે, પણ અંદરથી પોલું હશે. અને આ પૂરેપૂરું ભરેતર 100% ભરેતર છે, અંદરથી ભરેતર પૂરેપૂરું વજન છે ને ભરેતર છે, એટલે આ પૂરેપૂરું ઉપયોગનો લઈ શકીએ. પેલું કદાચ પાકું છે ખરું રાસાયણિક, પણ એની અંદરથી પોલના લીધે ફેંકી દેવું પડે છે, એટલો ફરક પડે. બરોબર. હવે બીજું એ કે આપણે જે આ બટેકા તમે કાઢીને મૂકો અહીંયા બરોબર છે, હવે રાસાયણિક વાળું હોય તો એ કેટલો સમય સુધી ટકી રહે અને આ પ્લાન્ટોનિક્સ વાળું હોય તો કેટલો સમય? જો તડકે ધારો કે અમે અનુભવ તડકાના લીધે તો રાસાયણિક ખાતર વાળું જરૂર બટેરું હોત તો એને આ તડકાની અંદરમાં ક્યારેય એના ફુવારો છૂટી ગયો હોત ટકવાની અંદરમાં. અને અત્યારે અમે આ ધારો કે ખેતરમાં કામ કરીએ છીએ, તડકો છે છતાં બી તો એની ક્વોલિટી અને એની શાઇનિંગ એવી એવી છે, ત્યારે ફરક કલરમાં કોઈ ફેર પડતો નથી, એટલો ફરક પડે છે ડિફરન્સ. ટકાઉ બાબુનો એટલો ફરક પડે કે તડકામાં આપણે કે કદાચ બટેરું હોય તો એને કામ કરી શકીએ છીએ, તડકાના અમે સમજતાની જવાની તાકાત છે, ઠંડક એ નહીં એ શાઇનિંગ. એટલે આ વાતાવરણ અનુકૂળ તડકામાં આની શાઇનિંગ સારી છે. અને આનું જે છોડ હતો જે એનો વિકાસ કઈ રીતે? છોડનો વિકાસ તો સારામાં સારો થયો છે મૂળથી મંટો સુધી. અને એનું પલાવ પણ એકદમ લીલું રહ્યું છે, જે ઉપરનું પલાવ જે ખરી જાય છે રાસાયણિક ખાતરથી બળી જાય છે એ બળ્યું નથી, એનો છોડ પૂરેપૂરું લીલું રહ્યું છે. બરોબર. અને જે બીજા બધા જે સામાન્ય વાતાવરણના અસર જે થતા હોય એમાં ધારો કે વાયરસ આ વખતે 4-5 વાયરસ ચાલ્યા છે તો રાસાયણિક ખાતરે લોકો બધી દવાઓ નાખી છે ટોટલ આજુબાજુના વિસ્તારોમાં, તો બટેટા બધા બળીને એમ કે ખાસ થઈ ગયા. અને આપણી જે પ્રોડક્ટ વાપરી છે જે પ્લાન્ટ ઇન્ડિકસ, જે સફેદ છે, ગોલ્ડ છે, એમાં આપણે પૂરેપૂરી વાયરસના અમે પૂરેપૂરી સફળતા મેળવી છે. હવે તમે આમાં જીવાત મારવા માટેની દવા કઈ વાપરી? મેં જીવાતમાં નથી વાપરી, કઈ ઉપયોગ નથી કર્યો, જરૂર પડી જ નથી. મારા જે એરિયાની અંદરમાં મારે જીવાત મારવાની દવા બજારની જે પેસ્ટિસાઇડ આવે છે એનો ઉપયોગ કર્યો જ નથી મેં, જરૂર નથી. અને 100% આપણી પ્રોડક્ટમાં સફળ. આ વખતે તો એટલું બધું બન્યું છે કે ભાઈ વાયરસમાં કુકડ છે બધો, તો આપણી પ્રોબ્લેમ આવી ગયો, તો આપણી પ્રોડક્ટે સફળતા મેળવી છે આમાં. એટલે તમે આ જ પ્રોડક્ટમાં સફળતા મળી છે, પ્લાન્ટોનિક્સમાં સફળતા મળી છે કે એને વાયરસ આવવાથી દીધો, એને કોકળાથી આવવા દીધો અને જીવાતને અમે રક્ષણ આપ્યું છે. અને જે કાળિયો રોગ આવે છે એ કાળિયો રોગ આવવા જ નથી દીધો. આ જે પ્લાન્ટોનિક્સ છે કાળિયો રોગ નથી, એને કાબુ લીધો છે. બાકી આજુબાજુમાં આવી ગયો છે લોકોને 45 દિવસે આવી ગયો, 45-50 દિવસે આવી ગયો, 45-50 દિવસ થયા એટલે બધાને આવી ગયો કાળિયો રોગ આવી ગયો. તમારી પ્રોબ્લેમ થયો નથી. પૂરેપૂરા 90 દિવસે પૂરેપૂરા એમ કે પૂરેપૂરા 90 દિવસનો સ્પીડ હતો ને પૂરેપૂરા 90 દિવસ 100% 90 દિવસમાં પકવીને જ અમે બટેટા ખોદ્યા છે. હવે તમે ખેડૂતોને શું સંદેશો દેવા આપો છો? આ પ્લાન્ટોનિક્સ છે એ વપરાય કે ના વપરાય? છાતી ઠોકીને વપરાય. અમે છાતી ઠોકીને ખેડૂતોને કહીશું કે તમે વાપરો. તો અમારી કંપનીનો ભરોસો પૂરેપૂરો એમ કે આ વસ્તુ સારી છે અને વાપરી છે એટલે કહીએ છીએ. કંપની તો બજારોમાં 365 જતી રહી છે, એ તો 100% બરાબર. પણ તમારી આ પ્રોડક્ટ જે અત્યારે 1 વર્ષથી માર્કેટમાં છે ખેડૂતોના ઘર સુધી, અને તમે સીધું ખેડૂતોના ઘર સુધી કામ કરો છો, એટલે લોકોના વિશ્વાસ છે કે ભાઈ ખેડૂતોના ઘર સુધી પહોંચવા માટે સફળતા મળીએ છીએ. માર્કેટમાં તો 350 કંપની અહીં જતી રહે છે, એ ખેડૂતો પહોંચતી નથી. અને તમે ખેડૂતના ઘર સુધી પહોંચાશો, એટલે ખેડૂતોના ઘર સુધી પહોંચાશો એ જ આ તમારી સફળતા છે. અને ખેડૂતને પૂરેપૂરી માહિતી તમે માહિતીગાર કર્યા છે અને ખેડૂતો પૂરેનો ઉપયોગ કર્યો છે, એટલે મૂળ કે કંપનીની સાથે ખેડૂત જોડાઈ ગયો છે. એટલે સીધી લીટી એમ કે એને ક્યાંય બજારમાં જવું નથી પડતું, ભાઈ સીધી તમે ફોન કરો અને ફોનની અંદરમાં તમારી પડેકા મળી જાય છે. એ તો બરાબર. હવે નરસિંહભાઈ તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 98 98 54 64 19. બરોબર છે. તમારું ગામ? મારું ગામ રાણપુરા અથાણોવાસ, ભેરોપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મારી ઉંમર 52 વર્ષની. હવે ખેડૂતો તમને ફોન કરશે બરોબર છે તો અમે પૂરો સંતુષ્ટ જવાબ આપીશું એને બાબતમાં. ગમે તે ખેડૂત ફોન કરે ને આજુબાજુ જિલ્લાની અંદરમાં ગમે તે ખેડૂત અમને ફોન કરે પૂરેપૂરી માહિતી આ પ્લાન્ટોનિક્સની પૂરેપૂરી માહિતી આપશો અને સંતોષકારક એમને પણ એમના ઘર સુધી પહોંચાડવાની પણ અમે સલાહ. એ તમે જવાબદારી લેશો? અમે જવાબદારી લેશો આખી પહોંચાડવાની પણ. એમ કે ખેડૂત એક રિંગ કરશે તો અમને ઘર સુધી પહોંચવાની જવાનો કોઈ બી પ્રોબ્લેમ હશે તો અમે પૂરેપૂરા સોલ્યુશન કરશું. ભલે સારું. ખેડૂત તરીકે છીએ અને સારી કોઈ કમ્પ્લીટ એમ કે ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.